સારા ભાવ મળે તે માટે ડુંગળીનું વાવેતર તો કર્યું, પણ કુદરતને જાણે કે મંજૂર ન હોય તેમ સતત કમોસમી વરસાદ અને માવઠા પડી રહ્યા છે। ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ડુંગળીની ખેતી કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। કેમ કે એક તરફ ડુંગળીના પોષણક્ષમ ભાવ મળતા નથી, ત્યાં જ બીજી તરફ માવઠાના કારણે ડુંગળીના ફાલને ભારે નુકસાન થયું છે। આમ ખેડૂતોના ખેતરમાં ડુંગળીનું કોઈ ધણી થતું નથી। વેપારીઓને ફોન કરવા છતાં પણ વેપારીઓ ખેતરમાં જોવા પણ આવતા નથી, જેથી ડુંગળી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે કુદરતી આફત અને કૃત્રિમ રીતે પણ ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આમ એક તરફ ખેડૂતો ડુંગળી ખેતરમાં રાખી શકે તેમ નથી અને બીજી તરફ ડુંગળીના પોષણક્ષમ ભાવ મળતા નથી, ત્યારે ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ડુંગળીનું ચોમાસે તલ વાવ્યા હતા, પછી ડુંગળીનું વાવેતર કર્યું। ડુંગળીને સારી મોંઘા ભાવના બિયારણ, ખાતર, દવા, બિયારણ મોંઘા ભાવના લઈને વાવેતર કર્યું। સારા ભાવ મળવાની આશાએ વાવેતર કર્યું। પછી ડુંગળી પાકી ત્યાં માવઠાની અસર થઈ, વરસાદ આવ્યો, પલળી ગઈ। અત્યારે ડુંગળી ટૂંકમાં નુકસાની જ છે। આ ડુંગળીમાં બગાડ જ એવડો બેસી ગયો છે અને ડુંગળી અત્યારે કોઈ વરસાદના હિસાબે કોઈ લેવાય નથી આવતું, પલળી ગઈ છે એટલે। અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ડુંગળીની એક વર્ષથી કોઈ ડુંગળીની બજાર જ છે જ નહીં।